જે રીતના ખેડૂતને પડતા ઉપર પાટું, આપણે બીજા એક ખેડૂત સાથે વાત કરશું. વાઘાભાઈ, શું કહેશો? અત્યારનો જે માહોલ બંધાયો છે, ગુજરાતમાં કેટલાક ઠેકાણા કરા સાથે વરસાદ પડ્યો છે, બાજરી લેવાની તૈયારી છે, એવી વિકટ પરિસ્થિતિમાં ખેડૂતની શું વેદના છે? ત્યારે જો વરસાદ થાય ને તો ખેડૂતને લગભગ તો અનાજ તો થાય જ નહીં અને ઘાસ બધું હળી જાય. એટલે અત્યારે તો જો કદાચ વરસાદ ન થાય તો સારું, ન થાય તો 90% એમ કે નુકસાન થઈ જાય. પાક લેવાની એટલે પાક લેવાની તૈયારીમાં પાક હવે ક્યાં થઈ ગયો? હવે પાણીની જરૂર ઓછી છે. હવે લગભગ પહેલાં 10 દિવસ સુધી વાઢવાનું આવશે અને વાઢવા હવે તે પહેલાં બાજરી જો પડી જાય કે હળી જાય અને જે કોણ કાંસા છે એ પાકે ને અને પાછળ તે હળી જાય. એટલે મૂળ પશુપાલન માટે પણ અને પશુપાલન નુકસાન ખૂબ થાય છે. પશુપાલનને તો ઘાસ ચારો મળે ને વરસાદથી. એટલે આમ તો ઘણા તો આ એક ખેડૂતો માટે આફત જ કહેવાય. આફત, બિલકુલ સાચી વાત. ખેડૂત માટે આફત. એટલા માટે આજે તો હજી 13 તારીખ છે, હવામાન વિભાગે 16 તારીખ સુધી આગાહી આલી હોય તો ઘણું બધું કાઢવું પણ ક્યાંક ખેતી નિયામકે તકેદારી રાખવાની પણ વાત કરી છે કે આગમચેતી આપણે સલામતી, એ જ આપણે આગમચેતી રાખશું તો સલામતી રહેશે. પરંતુ ખેડૂત આખા ખેતરમાં તો કઈ રીતે પહોંચી વળે? એટલે આગમચેતી તો ખેડૂત કદાચ સંતાઈ જ રહે એને વાગવા ના હાલે, કદાચ ઢોર ના વાગવા હાલે. બાકી જે ઊભો પાક છે તો કોણ બચાવી શકે? બિલકુલ, એ તો ભગવાન સિવાય ભગવાન સિવાય કોઈ બચે ને. એટલે કાઠું તો છે જ. બિલકુલ.